હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ફોટો જોઈ અને તમને આઈડિયા આવી ગયો હશે કે આજે આપણે કોના વિશે વાત કરવાના છીએ, બરાબર? તો સૌપ્રથમ આપણે વાત કરવાના છીએ સ્નેક અવેરનેસ પ્રોગ્રામ, એટલે કે સાપને લગતી જે ખોટી માન્યતાઓ છે એને દૂર કરી અને સમાજની અંદર જાગૃતિઓ ફેલાવવાની છે. બીજી વસ્તુ, આના પછી આપણે વાત કરીશું કે આપણા ભારતની અંદર કેટલા પ્રકારની સાપની જાતિઓ જોવા મળે છે, એમાંની કેટલી જાતિ છે એ ઝેરી છે અને કેટલી બિનઝેરી છે. બીજી વસ્તુ, આપણા સમાજની અંદર ઘણી બધી ખોટી માન્યતાઓ છે, એ ખોટી માન્યતાઓ વિશે વાત કરીશું. ત્રીજી વસ્તુ, એના પછી આપણે વાત કરવાના છીએ કે જો તમને સાપ જોવા મળે છે તો એ સાપના કરડવાથી કઈ રીતે બચી શકાય, એના વિશે વાત કરીશું. ચોથા સ્થાન ઉપર આપણે વાત કરવાના છીએ કે ઇનકેસ તમને સાપ કરડે છે તો એ સાપ કરડ્યા પછી તમારે કઈ કઈ પ્રાથમિક સુવિધાઓ મેળવવાની છે એના વિશે વાત કરીશું. સાથે સાથે આપણે છેલ્લા નંબર ઉપર વાત કરવાના છીએ કે સાપોનું સંરક્ષણ કઈ રીતે કરી શકાય, બરાબર? કારણ કે આપણી જીવસૃષ્ટિ છે એની અંદર સાપનું મહત્વ ખૂબ વધારે છે, બરાબર? તો હું છું સંગીતા ભંડેરી. અમારી યુટ્યુબ ચેનલ સ્ટડી માસ્ટરમાં આપ સૌનું સ્વાગત કરું છું. લેક્ચરના અંત સુધી બન્યા રહેજો. સાપને લગતી ઘણી બધી ખોટી માન્યતાઓ છે આપણા સમાજમાં, જેને એઝ અ સ્ટુડન્ટ તમારી ફરજ બને છે, તમારું કાર્ય છે એ કે તમારે આ ખોટી માન્યતાઓને દૂર કરવાની છે. તમારા ફેમિલી સાથે પણ આ વિડીયો શેર કરજો, બરાબર? સૌથી પહેલા આપણે વાત કરીએ આપણા દેશની અંદર કેટલા પ્રકારની સાપની જાતિઓ જોવા મળે છે. તો કે 300થી વધારે સાપની જાતિઓ જોવા મળે છે. આ 300થી વધારે સાપની જાતિ જે છે એમાંની માત્ર 4 જ એવી જાતિ છે કે જે ઝેરી છે. બાકીના દરેક જાતિ કેવી છે? તો કે બિનઝેરી છે, બરાબર? તો દરેક સાપ જે તમને જોવા મળે છે એ ઝેરી હોય એવું જરૂરી નથી, બરાબર? સૌથી પહેલા આપણે વાત કરીએ આપણા બધાનો ફેવરિટ ઇન્ડિયન કોબ્રા, જેને ફેણ હોય છે. આ બધાએ જોયેલો હશે, જેને આપણે નાઝા તરીકે ઓળખીએ છીએ, બરાબર? એના પછી છે રસેલ વાઇપર, જેની ઉપર એ નાના નાના ટપકા, બ્લેક કલરના ટપકા જોવા મળે છે. એની લેન્થ પણ ખૂબ વધારે હોય છે. એના પછી છે કોમન ક્રેટ, જેની ઉપર એક પટ્ટા જેવી રચના છે અને કાળા કલરનો છે, કાળોતરા તરીકે આપણે એને ઓળખીએ છીએ. એના પછી છે ચોથા નંબર ઉપર સોસ્કેલ વાઇપર, જે એકદમ નાનો હશે, આટલી એક જેટલી સાઇઝ હશે એની. પરંતુ જો આ 4માંથી કોઈ પણ સાપ કરડશે તો મનુષ્યનું મૃત્યુ નક્કી છે, બરાબર? તો આ 4 સાપથી બચીને રહેવાનું છે. સાથે સાથે એના પછી વાત કરીએ કે આપણા સમાજની અંદર સાપને લઈને ઘણી બધી ખોટી માન્યતાઓ છે. તમે જોઈ શકો છો, શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને શ્રાવણ મહિનાની જે પાંચમ આવે છે એની અંદર નાગ પાંચમ આપણે કહીએ છીએ, બરાબર? તો આ પાંચમની અંદર ઘણી બધી એવી માન્યતાઓ છે. એના વિશે વાત કરીએ તો સૌથી પહેલા તમે જોઈ શકો છો કોણ છે? તો કે મદારી છે, જે શું કરે છે? સાપને નચાવે છે. શા માટે? તમે લોકોએ જોયેલું હશે, ગામડાની અંદર મદારી આવે છે, ટોપલાની અંદર સાપ લઈને આવે છે. આ ટોપલાની અંદર સાપ જે બેસાડ્યો છે એ મદારી શું કરે છે? બીન વગાડે છે અને સાપ નાચે છે. આ વસ્તુ તમે લોકોએ જોયેલું છે. તો શું હકીકતમાં સાપ નાચે છે? તો કે હા, સાપ નાચે છે. પરંતુ શાના કારણે સાપ નાચે છે? બીન વગાડે છે, બીનના અવાજથી સાપ નાચે છે? તો કે ના. શા માટે? કારણ કે સાપને એક્સટર્નલ ઈયર, બાહ્ય કર્ણ હોતા નથી. સાપ પાસે કાન જ નથી, તો સાપ કઈ રીતે સાંભળી શકે? હવે જો સાપ બીનનો અવાજ સાંભળશે જ નહીં તો નાચશે કઈ રીતે? તો એટલા માટે સાપ જે મદારી છે એ જે બીન વગાડે છે, બીનનું જે પાઇપ છે એ જે હલે છે, તમે જોયું હશે, બીન છે આવી રીતે ફેરવતું હશે. તો જે રીતે પાઇપ ફરશે એવી રીતે સાપ પોતે પણ મૂવમેન્ટ કરે છે. એટલા માટે આપણને એવું દેખાય છે કે સાપ છે એ મદારીના બીનના અવાજના કારણે નાચે છે. હકીકતમાં એવું હોતું નથી. સાપ પાસે કર્ણ નથી, કાન જ નથી, તો એ સાંભળી શકશે નહીં. તમે ગમે એટલી રાડો નાખશો તો સાપ સાંભળશે નહીં, કારણ કે એની પાસે કાન નથી. એ જે બીન છે એના પાઇપના કારણે, એ જે પાઇપની મૂવમેન્ટ થાય છે, હલનચલન થાય છે, એના કારણે સાપ નાચે છે, બરાબર છે? ક્લિયર થયું? ખોટી માન્યતા છે આ, કે બીનના કારણે સાપ નાચે છે. બીજી વસ્તુ, એના પછી બીજું શું છે? તો કે લોકો સાપને દૂધ પીવડાવે છે. તો શું સાપ અસલમાં દૂધ પીવે છે? તો કે હા, સાપ દૂધ પીવે છે. શા માટે? કારણ કે મદારી લોકો છે એ શું કરે છે? તો કે સાપને અમુક અઠવાડિયા સુધી, અમુક મહિનાઓ સુધી ભૂખ્યા રાખે છે. હવે કોઈ વ્યક્તિ છે, કોઈ સજીવ છે એને તમે ભૂખ્યું રાખો તો એની સામે ઇન્સ્ટન્ટ કોઈ વસ્તુ આવી જાય તો એ ઓબ્વિયસલી જમવાનો છે, ખાવાનો છે. ઇવન મનુષ્યમાં પણ સેમ વસ્તુ છે. તો સાપને ભૂખ્યા રાખવામાં આવે છે અમુક અઠવાડિયાઓ સુધી. આ ભૂખ્યા સાપને જ્યારે દૂધ આપવામાં આવે સૌપ્રથમ,
તો એ દૂધ પીવે છે. તમે તમારી આંખે જોયેલું હશે કે દૂધ પીવે છે. હવે આ દૂધ છે એને સાપને ના પીવડાવવું જોઈએ. શા માટે? કારણ કે એ દૂધ છે એની અંદર શેનું પ્રમાણ વધુ છે? તો કે પ્રોટીન વધુ છે, અને એ પ્રોટીન છે એનું સાપ પાચન કરી શકતું નથી. તો આના કારણે જે દૂધ છે એ સાપના શરીરની અંદર ફેલાઈ જશે અને નાના નાના ગોલકોના સ્વરૂપમાં રહેશે. આ જે ગોલકો છે એનું પાચન સાપ કરી શકતો નથી. એ ગોલકોના કારણે સફોકેશન થાય છે સાપને, અને સફોકેશનના કારણે જે સાપ છે એનું મૃત્યુ પણ થઈ શકે છે. તો સાપને દૂધ પીવડાવવાનું નથી. ખોટી માન્યતા છે જે આજથી તમારે દૂર કરવાની છે. તમારા ફેમિલી સાથે પણ આજના વિડીયોને શેર કરજો, જેથી કરીને એ લોકોનામાં પણ જાગૃતિ આવી શકે. બરાબર. એના પછી ત્રીજું છે, તમે આ વસ્તુ જોઈ છે ઘણા ઘરની અંદર પણ હોય છે. શું છે? તો કે સાપની ત્વચા છે, સ્કિન છે. આ જે સાપની ત્વચા છે એને લોકો ઘરમાં રાખે છે, પૂજા કરે છે. બરાબર છે. હકીકતમાં શું છે આ ત્વચા? તો કે સાપ છે એનું જે શરીર છે એની ઉપર શું છે? તો કે નાના નાના ભીંગડાઓ આવેલા છે, અને આ ભીંગડાઓના કારણે અમુક સૂક્ષ્મ જીવો છે, અમુક પરોપજીવી સજીવો છે એ સાપના શરીરની ઉપર રહે છે. આ પરોપજીવી, આ જે સૂક્ષ્મ જીવો છે એનાથી બચવા માટે એને શું કરે છે સાપ? તો કે પોતાની ત્વચા છે એને ઉતારી વાળે છે, કાઢી નાખે છે, જેને આપણે સાપની કાચરી તરીકે ઓળખીએ છીએ, જેને લોકો ઘરમાં રાખે છે, પૂજા કરે છે. હકીકતમાં એ બીજું કાંઈ નથી, સાપની કાઢેલી ત્વચા છે કે જેની અંદર પરોપજીવીઓ છે, સૂક્ષ્મજીવો છે. આનાથી બચવા માટે સાપ પોતાની ત્વચા દૂર કરે છે. બરાબર છે. દૂર કઈ રીતે કરે છે? તો કે કોઈ એક આધાર સાથે પોતાનું શરીર છે એને ઘસે છે. એના શરીરને ઘસે, એની પાસે હાથ તો છે નહીં તો હાથેથી ઉખેરીને કાઢશે. પોતાનું શરીર છે કોઈ આધાર સાથે, કોઈ ઝાડની ડાળી હોય કે કોઈ પથ્થર હોય એની સાથે ઘસે છે અને ધીમે ધીમે આખી ત્વચા દૂર કરે છે. એના પછી બીજું તમે જોઈ હશે કે લોકો, સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે, સ્ત્રીઓ શું કરે છે? સાપની પૂજા કરે છે. બરાબર છે. સાથે સાથે સાપને દૂધ પાય છે. હમણાં નાગ પાંચમ આવશે ત્યારે લોકો બધા સાપને દૂધ પાડવા ચાલ્યા જશે. બરાબર. હકીકતમાં આ બધી ખોટી માન્યતાઓ છે, જેને આ ખોટી માન્યતાઓથી આગળ વધીને આપણે જાગૃતિ ફેલાવવાની છે. બરાબર. જ્યારે પણ હવે તમને જોવા મળે સાપને દૂધ પાવાનું નથી. બરાબર છે. એના પછી બીજું શું છે? તો કે બાહ્યાકાર લક્ષણો. સાપના લક્ષણો કેવા હોય છે એના વિશે વાત કરીએ તો તમે જોઈ શકો છો સાપને દાંત છે. બરાબર. એનું બાહ્યાકાર લક્ષણ છે. બીજી વસ્તુ, સાપની જે જીભ છે એ વચ્ચેથી થોડીક તૂટેલી હોય ને એવી લાગે, બે ભાગની અંદર વિભાજિત થયેલી જીભ છે. આ જીભ છે એનું કાર્ય શું હોય? તમે ઘણી વખત જોયું હશે, સાપ છે ને, તમે જે કોબરા જોવો છો, કોબરા પોતાની જીભ છે ને બહાર કાઢે, અંદર લઈ, બહાર કાઢે, અંદર લઈ, બહાર કાઢે, અંદર લઈ. આવું શા માટે કરે છે? કારણ કે એ શું કરે છે? પોતાને કાન છે નહીં તો બહારના વાતાવરણમાં કેવી સિચ્યુએશન છે, કેવી પરિસ્થિતિ છે, બહારનું વાતાવરણ કેવું છે એ જાણવા માટે પોતે પોતાના જીભનો ઉપયોગ કરે છે. પોતાની જે જીભ છે એક સેન્સરી ઓર્ગન તરીકે વર્તે છે, એક સંવેદી અંગ છે, જેના કારણે એને બહારના વાતાવરણનો અહેસાસ થશે. એટલા માટે એ વારે વારે પોતાની જીભ બહાર કાઢે, અંદર લે, બહાર કાઢે, અંદર લે. બરાબર છે. એના પછી જોઈએ તો કે તમે ત્વચા વિશે આપણે હમણાં વાત કરી. પોતાના શરીરની ઉપર જે પરોપજીવીઓ છે એને દૂર કરવા માટે એ પોતે પોતાની ત્વચા છે એને ઉતારે છે. હવે એના પછીનો અને સૌથી અગત્યનો મુદ્દો, તમે ઘણી જગ્યાએ હિલ સ્ટેશનમાં જાઓ છો, ફોરેસ્ટમાં જાઓ છો ફરવા માટે, ચોમાસાની અંદર ટ્રેકિંગમાં જાઓ છો, તો ઘણી વખત તમને સાપ જોવા મળે છે, અથવા તો તમને ના ખબર હોય અને સાપ કરડી જાય છે. તો આ સાપ કરડે નહીં એનાથી બચવા માટે તમારે કઈ કઈ વસ્તુ કરવી એના વિશે વાત કરીએ તો કરડવાથી બચાવની અંદર સૌ પ્રથમ શું કરવાનું છે? જ્યાં પણ તમને સાપ જોવા મળે છે તમારે એને અડવાનો નથી, તમારે એને શાંતિથી જવા દેવાનો છે. રાડો નથી પાડવાની કે ચીસો નથી પાડવાની. જોવા મળે છે તો શાંતિથી એ જતો રહે, એને ડિસ્ટર્બ કરવાનો નથી, એને શાંતિથી જવા દેવાનો છે. એના પછી છે કે તમે કોઈ પણ ફોરેસ્ટમાં જાઓ છો, ટ્રેકિંગ માટે જાઓ છો, તો તમારી પાસે લાકડાની સ્ટીક હોવી જોઈએ અથવા તો સ્ટીલની સ્ટીક હોવી જોઈએ. એક લાકડી કે સ્ટીક ગમે એ હોવું જોઈએ, જેથી તમને આઈડિયા આવી શકે તમે જ્યારે ચાલો છો ત્યારે આગળ સ્ટીક ફેરવવાની છે. ઇનકેસ સાપ હશે તો એ તમારી જે સ્ટીકના અવાજના કારણે અથવા તો પોતાની સેન્સરી ઓર્ગનના કારણે એને ખ્યાલ આવી જશે કે અહીંયાથી કોઈ પસાર થઈ રહ્યું છે, તો એ પોતે ચાલ્યો જશે. બરાબર. એના પછી વાત કરીએ તો કે જ્યારે પણ તમે નાઇટ ટ્રેકિંગ કરો છો, રાતે ટ્રેકિંગ કરવા જાઓ છો, ત્યારે તમારા હાથમાં ટોર્ચ હોવી જોઈએ. બરાબર. પછી શું છે તો કે તમારા ઘરની આજુબાજુમાં જો
કચરો ભરાતો હોય, પાણી ભરાતું હોય તો એને ચોકસાઈપૂર્વક દૂર કરવાનું છે. આપણે ગંદકી ઘરની આજુબાજુમાં હોય એવું રાખવાનું નથી, બરાબર. એના પછી છે કે જો તમે ટ્રેકિંગ કરવા ગયા છો, હિલ સ્ટેશન પર ગયા છો, સાપુતારા ગયા છો, તો તમે શૂઝ મૂક્યા છો, હોટલમાં રોકાણા હોય કે ટેન્ટમાં રોકાણા હોય, ગમે એ જગ્યાએ તમારા શૂઝ, તમારા ચપ્પલ પડેલા છે અને તમે શું કરો છો, સવારે ઉઠતા હોય ચપ્પલ પહેરી લો. આવું નથી કરવાનું. ઇનકેસ એવું બની શકે કે હમણાં જોયું તો ને અતિશય નાનો સાપ, સોસ્કેલ વાઇપર, બની શકે ને કે સોસ્કેલ વાઇપર છે તમારા શૂઝની અંદર હોય, તો એનાથી બચવા માટે તમારે શું કરવાનું, તો કે શૂઝ છે એને ઊંધા કરી ખંખેરી નાખવાના. ઇનકેસ કાંઈ હશે, સાપ એકની કોઈ પણ જીવજંતુ હશે એ નીકળી જશે અને પછી જ પહેરવાનું છે. આ વસ્તુ ખાસ યાદ રાખજો, બરાબર. એના પછી શું છે, તો કે આપણા ઘરની આજુબાજુમાં ઇનકેસ ગાર્ડન હોય તો ગાર્ડનને પ્રોપર ક્લિનિંગ રાખવાની છે, કે ગાર્ડનને પ્રોપર ક્લીન રહેવું જોઈએ. વધારે પડતો ડૂચો ભેગો થાય કે પાંદડાઓ ભેગા થાય તો આપણે એને ક્લીન કરવાના છે. ચોખ્ખું ગાર્ડન હોવું જોઈએ, બરાબર. એના પછી આપણે વાત કરીએ કે સાપ કરડે છે, સ્નેક બાઇટ થાય છે, તો કઈ વસ્તુ તમારે કરવાની છે, કઈ વસ્તુ નથી કરવાની એના વિશે વાત કરીએ. તો સૌથી પહેલા શું કરવાનું છે, તો કે જ્યારે પણ કોઈ વ્યક્તિને સાપ કરડે છે તો હાહાકાર નથી મચાવવાનું, ચિલ્લાવાનું નથી અને મદારી પાસે નથી જવાનું. બીજી વસ્તુ, જ્યારે પણ કોઈ વ્યક્તિને સાપ કરડે છે તો લોકો એના સાપ કરડવાની જે જગ્યા છે ત્યાંથી લોહી ચૂસે છે. આ વસ્તુ નથી કરવાની. એના જે ઘાવ વાગ્યો છે, જે જગ્યાએ ઘાવ પડેલો છે ત્યાંથી એ ભાગને કટ કરવાનો નથી, એને સળગાવવાનો નથી. લોકો એને સળગાવે પણ છે, એને સળગાવવાનું નથી. ટાઈટલી બાંધવાનો પણ નથી. આગળનો ભાગ છે લોકો બાંધી દે છે, આ વસ્તુ નથી કરવાની. સાથે સાથે કોઈ આયુર્વેદિક દવાઓ છે એને, કારણ કે અમને ખ્યાલ છે આયુર્વેદિક દવા છે એની અસર મોડી થશે, જ્યારે એની અસર થશે એ પહેલાં તો એ માણસનું મૃત્યુ થઈ ચૂક્યું હશે, તો આયુર્વેદિક દવાઓ લગાવવાની નથી, બરાબર છે. એના પછી કઈ વસ્તુ તમારે કરવાની છે એના વિશે વાત કરીએ તો તમે જોઈ શકો છો. તો સૌથી પહેલાં શું કરવાનું છે, જે જગ્યાએ વાગ્યું છે એ જગ્યાને શાંતિથી ઠંડા પાણીએ ધોઈ નાખો. ધોયા પછી એને શાંતિથી એકદમ હળવા હાથે એને બાંધી દો. બાંધ્યા પછી સૌથી પહેલાં તમારે હોસ્પિટલ જવાનું છે, ફોન કરવાનો છે, એમ્બ્યુલન્સને ફોન કરો કે ગમે એ કરો, પરંતુ સૌ પ્રથમ તમારે હોસ્પિટલે પહોંચવાનું છે, બંને એટલા ઓછા સમયની અંદર. સાથે સાથે બીજું ખાસ એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે જે વ્યક્તિને સાપ કરડ્યો છે એ વ્યક્તિનું શરીર છે એ વધારે હલનચલન ના કરે. દોડાવવાનું નથી, એને દોડીને નથી લઈ જવાનું. વધારે હલનચલન ના કરી શકે એનું ખાસ ધ્યાન રાખવાનું છે, કારણ કે જેમ જેમ વધારે હલનચલન થશે એમ એમ એના શરીરની અંદર ઝેરનો ફેલાવો વધારે પડતો થશે. હોસ્પિટલ લઈ જવાનું છે અને એન્ટીવેનમ આપવાનું છે, ઇમરજન્સી વોર્ડમાં લઈ જવાનું છે, એન્ટીવેનમ આપવાનું છે. તો આ વસ્તુ થઈ ગઈ સ્નેક બાઇટની. સાથે સાથે તમે અહીંયા જોઈ શકો છો એન્ટીવેનમનો ફોટો છે. એન્ટીવેનમ શું છે એના વિશે વાત કરીએ તો કે એન્ટીવેનમ છે એક પ્રકારનું સાપનું ઝેર જ છે, સાપના ઝેરમાંથી જ બનાવેલું છે, પરંતુ એન્ટીવેનમ છે. હવે આને ડોક્ટરો જનરલી યુઝ કરે છે ત્યારે કોઈ વ્યક્તિને સાપ કરડે છે ત્યારે દવા તરીકે આનો ઉપયોગ થાય છે. બીજી વસ્તુ, આ જે એન્ટીવેનમ છે એને ઇનકેસ તમે આ બોટલને પી જશો ને તો તમને કાંઈ થશે નહીં, બરાબર. શા માટે? બીજી વાત કરીએ આપણે, સાપનું ઝેર ઇનકેસ તમારી પાસે છે ગ્લાસની અંદર, તમે એ ઝેરને પી જાઓ ને તો કાંઈ થાય નહીં. શા માટે? કારણ કે એ ઝેર ક્યાં જાય છે, તમારા પેટની અંદર, તમારા જઠરની અંદર, પાચન તંત્રની અંદર જશે. અને આપણને ખ્યાલ છે આપણું જે પાચન તંત્ર છે એ ડાયરેક્ટ રુધિર સાથે જોડાયેલું નથી, બરાબર. તો જ્યારે સાપ કરડે છે એ તમારા રુધિરની અંદર એનો ઝેર ઇન્જેક્ટ કરશે તો જ તમારા શરીરની અંદર ઝેરનો ફેલાવો થશે. જ્યારે રુધિરની અંદર એનો ફેલાવો નહીં થાય અથવા તો એ ઇન્જેક્ટ નહીં કરે તો તમારા શરીરની અંદર ઝેરનો ફેલાવો થઈ શકશે નહીં, બરાબર છે. આ વસ્તુ યાદ રાખજો. હવે એનું સંરક્ષણ કઈ રીતે કરવાનું છે, આપણે ખબર છે લોકો જ્યારે પણ સાપને જોવે છે પહેલો જ એનો આશય શું હોય છે, મારી નાખવાનો. મારવાનો નથી, સાપને મારવાનો નથી. એ તમને શું નડે છે? આપણે હેરાન નથી કરતો તો આપણે શું કામ એને મારવો જોઈએ? આપણે એને મારવાનો નથી. બીજી વસ્તુ, ફોટો પાડવાનો નથી. સાપને લોકો હાથમાં, બિનઝેરી સાપ ઘણા જોવા મળે છે એને લોકો હાથમાં પકડીને ફોટા પાડે છે. આ તમારા નિયમો વિરુદ્ધ છે. આપણી ગવર્મેન્ટ છે આના ઉપર કલમો લગાવી શકે છે, બરાબર છે, ગુનો બને છે. તો સાપ સાથે ફોટા પાડવાના નથી, મારવાનો નથી. સાથે સાથે ઘણા લોકોમાં એવી માન્યતાઓ છે કે સાપ છે એની આજુબાજુમાં મીઠું લગાવે છે, સોલ્ટ, બરાબર.
જેને કારણે સાપ છે એક જગ્યાએ બેસી રહે. આવું કરવાનું નથી. આપણે એનું સંરક્ષણ કરવાનું છે, આપણે એનો બચાવ કરવાનો છે. આપણી જે જીવસૃષ્ટિ છે એની અંદર સાપનું ઘણું બધું મહત્વ છે. સાપ નહીં, ઇવન કોઈ પણ પ્રાણી હોય, આ દરેકનું ઘણું બધું મહત્વ છે. બરાબર. તો આશા રાખું છું કે તમને આજના વિડીયોની અંદર, લેક્ચરની અંદર ખૂબ મજા આવી હશે, ઘણી બધી માહિતી મળી હશે. તો સૌથી વધારે લોકો સુધી આજનો વિડીયો શેર કરજો, તમારા મિત્ર સાથે, તમારા ફેમિલીની અંદર, રિલેટિવ્સ સાથે, બધા સાથે, કારણ કે શ્રાવણ મહિનાની અંદર ઘણી બધા લોકો સાપની પૂજા કરે છે, સાપને દૂધ પીવડાવે છે. દૂધ પીવડાવવાનું નથી. વધારેમાં વધારે રિલેટિવ્સ, તમારા સગા સંબંધીઓ, મિત્ર સાથે લેક્ચરને શેર કરજો. સાથે સાથે લાઈક કરવાનું ભૂલતા નહીં. અને તમે જો અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો સ્ટડી માસ્ટરને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.